નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ। મિત્રો, આજે તારીખ થઈ છે 19 મે 2026, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી, વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આપણે ખેતી કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે। તો ખાસ મિત્રો, મારે તમને કહેવું છે કે અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે એક આપણે ખેડૂતના મનમાં ભય દેખાતો હોય છે કે ભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદ ચાલુ થઈ ગયો છે। નહીં મિત્રો, વરસાદ ચાલુ નથી થયો। પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે જે આપણે અરબ સાગરની અંદર કોઈ એવી મોટી સિસ્ટમો થઈ હોય, બંગાળની ખાડીમાંથી અથવા અરબ સાગરમાંથી જે નીકળતી હોય સિસ્ટમો, એની શેડાની લહેરો જે આપણા પરથી પસાર થતી હોય અને એના થોડાક વાતાવરણમાં ભેજ આવ્યો હોય, એટલે એને હિસાબે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ, ગમે ત્યારે ગમે ત્યાં ભેજ મજબૂત થાય એટલે વરસાદ થોડો ઘણો પડી શકે, સાટાસૂટી થાય અથવા અડધો ઇંચ જેવો વરસાદ થાય, ક્યાંય 2-5 mm જેવો થાય। એટલે ખાસ મિત્રો, વરસાદની શક્યતાઓ નોર્મલ એવી છે। આજે તારીખ 19/5/2026થી માંડી અને 31/5/2026 સુધી અમુક જગ્યાએ એકાદો દિવસ હોય ન હોય, અમુક વિસ્તારોની અંદર 2-5 ગામમાં હોય ને અમુક વિસ્તારમાં 2-5 ગામમાં ક્યાંય સાટોય પણ ન હોય, અને ક્યારેક નોર્મલ એવો વધારે ભેજ મજબૂત થાય તો અમુક જગ્યાએ સાટા ખરી જતા હોય। એટલે ખાસ કરીને મિત્રો, ખેતી કામની અંદર કોઈ ખાસ નુકસાન થાય એવું તો નથી દેખાતું, પણ જે અમુક આપણે જે હાર્વેસ્ટિંગ કરવાના ને એવા હોય એની અંદર વાતાવરણનો ભેજ થોડો ઘણો નડી શકે એવી શક્યતાઓ રહેલી છે। એટલે અમુક વિસ્તારોની અંદર અમુક દિવસોમાં ક્યારેક વધારે સાટા ખરી જાય તો કોઈ નવાઈની વાત નથી મિત્રો। પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે આપણે વરસાદની શક્યતાઓ નોર્મલ એવી ગણવાની છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનું મતલબ એવો કે હવે આપણે વાતાવરણમાં ભેજ હોય ને એટલે ક્યારે પણ સાટા ખરી શકે, એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય। કોઈ મોટી સિસ્ટમ આપણી પરથી પસાર થતી નથી, એટલે એવો કોઈ ડર રાખવાનો નથી મિત્રો। જે આપણે દરિયાની અંદર થોડી ઘણી હલચલ હોય એટલે એવા નોર્મલ એવા સાટા ખરી શકતા હોય મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો।